એરપોર્ટ પર એક મુસાફરીને સરળ અને ઝડપી બનાવવા માટે શરૂ કરાયેલી જે ડિજિટલ યાત્રામાં જે સુવિધામાં રજિસ્ટર લઈને જે કેરળમાં હાઈકોર્ટ અને મહત્વપૂર્ણ અવલોકન કર્યું છે કે કોર્ટ અને સ્પષ્ટ કર્યું છે કે જો કે પ્રવાસી પોતાની ઓળખને સાબિત કરવા માટે અન્ય કોઈ પણ માન્ય સરકારી આઈડીનો ઉપયોગ કરી શકે તેઓ પછી ડીજી યાત્રામાં આધારના કાર્ડ જે ક્યાં ફરિયાદ જોઈ શકે છે. કોર્ટની આ ટિપ્પણીની હવાઈની મુસાફરી કરતા લાખો લોકોની ભવિષ્યમાં ડેટા પ્રાઇવસી લઈને મોટી રાહત મળી શકે અને અન્ય વિકલ્પોમાં ઉપલબ્ધ થઈ શકે. આ સમગ્ર મામલો ત્યારે ચર્ચામાં આવ્યો જ્યારે વકીલો અને સામાજિક કાર્યશ્રી નીલકંઠની એક જાહેરાત હતી કે અરજીને જે દાખલ કરીને તેમને ડિજિટલ યાત્રા દ્વારા મુસાફરો અંગતમાં બાયોમેટ્રિક ડેટા અને કલેક્ટ કરવામાં આવેલા ઉપયોગી શેર કરવામાં અંગે ગંભીર ચિંતા વ્યક્ત કરી હતી. જે મામલાની સુનાવણી બુધવારે કેરળ હાઈકોર્ટના ચીફ રજિસ્ટ્રાર સામી સેન અને રજિસ્ટ્રાર શ્યામ કુમાર વીએમની બનેલી જે ડિવિઝન બેન્ચ સમક્ષ થઈ હતી. જે આ અરજી સુનાવણી કરતા જે કોર્ટ નિર્દેશ કે જો પ્રવાસી પાસે અન્ય માન્ય સરકારી આઈડી હોય તે ડિજિટલ યાત્રામાં નોંધણી માટે આધારની કોઈ ખાસ જરૂરિયાત રહેતી નથી. આ સવાલોનો જવાબ સરકારે પોતાનો બચાવ કરવા કહ્યું હતું કે હાલમાં જે આધારનો ઉપયોગ માત્ર એવા પ્રવાસીઓને ઓળખ માટે જ થાય જેઓ પોતાની મરજીથી સ્વચ્છિત અને ડીજી યાત્રામાં રજિસ્ટરમાં કરાવે છે. જો કે કોર્ટના દલીલમાં બધી ડિજિટલ યાત્રામાં ફાઉન્ડેશન પાસેથી સીધો જવાબ માંગ્યો તે શું પ્રવાસીઓને આધાર સિવાય અન્ય કોઈ માન્ય સરકારી ઓળખમાં ઓપીને રજિસ્ટર કરાવી જે હજુ સુધી અંતિમ નિર્ણય બાકી હાલ પૂરતો કેસમાં જો કે અંતિમ નિર્ણય લેવાનો નથી. કેરળ હાઈકોર્ટ કેસની આગામી સુનાવણી મુલતવી રાખી અને ડીજી યાત્રામાં ફાઉન્ડેશન આધાર કાર્ડની જરૂરિયાત ડેટા સુરક્ષામાં લગતા જે અન્ય સંબંધિત મુદ્દાઓ પર પોતાનું સ્ટેન્ડ સ્પષ્ટ કરવાનો આદેશ આપ્યો છે.